ચાલો જોઈએ શ્રી ઘડાણી પ્રાથમિક શાળામાં યોજાયેલા વિશ્વ વન્યજીવ દિવસ અને વન્યજીવોના સંરક્ષણ કાર્યક્રમનો એકદમ ઝડપી સારાંશ. તમને જણાવી દઉં કે 3જી માર્ચે બાળકોએ વન વિભાગના અધિકારીઓ સાથે મળીને એ જાણ્યું કે આપણી આસપાસના પ્રાણીઓ અને પક્ષીઓને બચાવવા ખરેખર શા માટે આટલા જરૂરી છે અને પ્રકૃતિમાં દરેક જીવનું કેટલું અનોખું મહત્વ છે. તો પહેલું, વન વિભાગના અધિકારીઓએ બાળકો સાથે ખૂબ જ રસપ્રદ વાતો કરી અને સમજાવ્યું કે વન્ય પ્રાણીઓ અને પક્ષીઓનો શિકાર થતો અટકાવવો એ આપણા સૌની સહિયારી જવાબદારી છે. જંગલ અને પર્યાવરણને સુરક્ષિત રાખવા માટે બાળકોએ પણ ભારે ઉત્સાહથી આ નવી બાબતો જાણી. બીજું, બાળકોને પોષણ કરી એટલે કે ફૂડ ચેઇન વિશે એકદમ સરળ અને સચોટ માહિતી આપવામાં આવી. વિચારો કે પૃથ્વી પર નાનામાં નાના જીવજંતુથી લઈને વિશાળ પ્રાણીઓનું પર્યાવરણમાં એક અનોખું સ્થાન છે. તેમણે શીખ્યું કે જો એક પણ જીવ નાશ પામે ને તો પ્રકૃતિની આખી સાંકળ જ ખોરવાઈ જાય. અંતમાં આ કાર્યક્રમ કંઈ માત્ર એકતરફી ભાષણ નહોતો. બાળકોએ પણ પર્યાવરણ સંરક્ષણ અંગે પોતાના વિચારો એકદમ ખુલ્લા મને રજૂ કર્યા. શાળાના શિક્ષકગણ અને સ્ટાફે સાથે મળીને આ ચર્ચાને એટલી જીવંત બનાવી દીધી કે બાળકો પ્રકૃતિ પ્રત્યે વધુ સંવેદનશીલ બની ગયા. આખરે એટલું ચોક્કસ કહીશ કે વન્યજીવોનું જતન એ માત્ર જંગલની સુંદરતા પૂરતો મર્યાદિત નથી, પરંતુ પૃથ્વી પરના આપણા પોતાના અસ્તિત્વને ટકાવી રાખવાની સૌથી મજબૂત કડી છે.